અમરેલી જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ અને દોરીના વેપારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 30 થી 35% વધારો નોંધાયો છે, જેના કારણે પતંગ રશિયાઓ અને વેપારીઓમાં ચિંતા વ્યાપી જવા પામી છે. તો ભાવ વધારાની વાત કરીએ તો ગયા વર્ષે જે રીલ 100 રૂપિયામાં મળતી હતી તે આ વર્ષે ₹130 થી 150માં વેચાઈ રહી છે. તેવી જ રીતે 200 રૂપિયાની રીલના ભાવ 240 થી 260 સુધી પહોંચી ગયા છે. તો પતંગના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 10 રૂપિયાનો પતંગ 15 રૂપિયામાં અને 7નો પતંગ 15 રૂપિયાથી 20 રૂપિયામાં મળી રહ્યો છે. તો આ ભાવ વધારાના કારણે પતંગ દોરીનું વેચાણ ઘટ્યું છે. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પતંગ ખરીદવા આવતા ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી આવ્યો છે. તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોંઘવારીના કારણે ખરીદી ઓછી કરી છે, ત્યારે આ મંદીની અસર વેપારીઓની સાથે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને પણ વધુ નડી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.